જનતાના જોરે ગુજરાતની જોડે અમારી નહીં પરંતુ આપણી જીત. આ જીતને સાર્થક કરી રહ્યું છે જીટીવી ગુજરાત ન્યૂઝ. જીટીવી ગુજરાત ન્યૂઝ હાલ ચૂંટણીના ચક્રવ્યૂહમાં આવી પહોંચ્યું છે ધંધુકા શહેરમાં. અમદાવાદ જિલ્લાના ધંધુકા નગરપાલિકામાં હાલ ચૂંટણીનો રસાકસીનો જંગ જામ્યો છે. ત્યારે અહીં કોંગ્રેસ, ભાજપ અને એ સાથે કહી શકીએ કે અપક્ષનું પણ હાલ એવું જોર લાગી રહ્યું છે. ત્યારે ધંધુકામાં હાલ વોર્ડ નંબર 2 ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે અમે આવી પહોંચ્યા છીએ અપક્ષ ઉમેદવારની મુલાકાતે. આપણી સાથે જોડાયેલા છે ભદુભાઈ અગ્રાવત, જેઓ હાલ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. ભદુભાઈ, આપનું જીટીવી ગુજરાત ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર જીટી ન્યૂઝ ગુજરાતનો. જી ભદુભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો ધંધુકા નગરપાલિકામાં કુલ 7 વોર્ડમાંથી 2 નંબર વોર્ડ હાલ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આપ ભારતીય જનતા પાર્ટીમાં સતત ખાસા વર્ષોથી કાર્ય પણ કરી રહ્યું છે. નગરપાલિકાની અંદર પણ આપ એક હોદ્દો પણ ભોગવી ચૂક્યા છો. ત્યારે હાલ જે રીતે આપે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે એ માટેનું કારણ શું? અપક્ષ ઉમેદવારી નોંધાવવાનું કારણ તો એવું છે કે છેલ્લા 10 વર્ષથી હું આ વિસ્તાર 2 નંબર વોર્ડમાં ચૂંટાઉં છું. મારી સાથે હર્ષદભાઈ ચાવડા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ, એ 3 ટર્મથી ચૂંટાય છે. અને અમારી કામગીરી ખાલી 2 નંબર વોર્ડ પૂરતી ક્યારેય નથી રહી. 7 વોર્ડની અંદર અમારી કામગીરી રહેલી છે. હવે ટિકિટ જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે અમને એવી જાણ થઈ કે ભાઈ ભાજપમાંથી એવો એક મેસેજ આવ્યો કે ભાઈ 60 વર્ષની ઉપરના જે હોય એને એમ કે ટિકિટ નહીં આપવામાં આવે, 3 ટર્મ લડેલા હોય એને પણ આપવામાં નહીં આવે. પણ છતાં ફોર્મ ભરવાની અમને સૂચના મળેલી. ફોર્મ ભર્યું ત્યારે પણ અમને એવું કહેવામાં આવેલું કે ભાઈ તમે અથવા તમારા પરિવારમાંથી કોઈને મૂકો, પાર્ટીમાં જે નિર્ણય લેશે એ પ્રમાણે અમે કરીશું. એટલે અમે અને અમારા પરિવારમાંથી પણ અમે ફોર્મો ભરેલા. અને જ્યારે નિરીક્ષકો આવ્યા ત્યારે પણ વિસ્તારના લોકોએ પણ અમારા વિશેની વાત કરેલી કે ભાઈ આ બંને એવા લોકો છે કે જે 7 વોર્ડની અંદર ભાજપ માટે કામ કરેલા છે અને એ કામની વાતો લોકો સુધી પહોંચાડી શકે એમ છે. એટલા માટે અમને બંનેને જ્યારે છેલ્લે એવું કહેવામાં આવ્યું કે ભાઈ હવે તમને ટિકિટ મળ્યું નથી, પછી અમે અમારા વિસ્તારની અંદર એક મિટિંગ બોલાવેલી વિસ્તારના લોકોની, વોર્ડ નંબર 2નાની. ત્યારે અમે એવું જાહેર કર્યું કે ભાઈ અત્યારે પાર્ટીમાંથી આવો મેસેજ છે, હજુ ટિકિટો જાહેર નથી થઈ, પરંતુ હવે અમને ટિકિટ મળે એવું નથી. ત્યારે અમે લોકોને ભેગા કરી અને પૂછ્યું, આખા 2 નંબર વોર્ડના તમામ લોકોને. એમાં તમામ સમાજ આવી ગયા, તમામ આગેવાનો આવી ગયા, ભાજપના જ બધા કાર્યકરો હતા. એટલે અમે પૂછ્યું કે ભાઈ હવે પાર્ટી ટિકિટ આપતી નથી એવો અમને મેસેજ છે, પણ હજુ કોઈ મેસેજ પૂરેપૂરો અમારા પાસે આવ્યો નથી. ત્યારે અમે જ્યારે પૂછ્યું ત્યારે લોકોએ એવું કીધું કે બાપુ, પાર્ટીમાં તમે એટલા વર્ષોથી કામ કર્યું તો પાર્ટી ટિકિટ કેમ ન આપે? તો અમે કીધું ભાઈ ક્રાઇટેરિયાની કઈ વાત છે? તો કે ક્રાઇટેરિયા ભલે હોય પણ શું પાર્ટી નિર્ણય લેશે એ પછી તમે જણાવજો, નકર અમારે તમે કદાચ પાર્ટી ના આપે તો તમારે અપક્ષ લડવાનું છે અને અમે તમારા સમર્થનમાં આખો વિસ્તાર અને સમાજના બધા લોકો અને યુવાનો પણ તમારી સાથે છીએ. એટલા માટે અમે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જી ભદુભાઈ, વિશેષમાં વાત કરવામાં જે ક્રાઇટેરિયાની વાત છે તો શું લાગી રહ્યું છે એમાં પણ કોઈ વહાલા દવલાની નીતિ, 60 વર્ષની ઉંમર, 2 બાળકોથી વધારે બાળકોનો એવા કોઈ ક્રાઇટેરિયાનો ભંગ થયો હોય? 2 બાળકોવાળો વિષય છે તો ચૂંટણી પંચનો જ નિયમ છે. અને આ જે ક્રાઇટેરિયા ભાજપ પક્ષમાંથી જે કરવામાં આવ્યો છે કે ભાઈ 3 ટર્મ લડેલા 60 વર્ષની ઉપરના, પણ ધંધુકામાં જ એવું બનેલું છે કે 3 ટર્મ લડેલાના ભાઈના ઘરનાને ટિકિટ આપી છે. એવી રીતે જિલ્લામાં તેમજ ગુજરાતમાં અન્ય જગ્યાએ એક પરિવારના 2-3 લોકોને તો આપના મીડિયામાં પણ આવે છે અને છાપામાં પણ આવે છે. તેવી રીતે જ અહીંયા ધંધુકાનું રાજકારણ છે એ મેં તો એક પ્રદેશમાં એક લેટર મોકલેલો છે, 3 પાનાનો લેટર, જ્યારે નિરીક્ષકો હોય ત્યારે. હવે પ્રદેશના નેતાઓએ વાંચ્યો હોય કે ના વાંચ્યો હોય, મેં તેમાં પણ લખેલું કે ટિકિટ પાર્ટી આપે કે ન આપે, અમે પાર્ટીના વફાદાર 40 વર્ષથી કાર્યકર છીએ, પરંતુ આ લેટર એકવાર જરૂર વાંચજો અને પછી નિર્ણય લેજો. પણ અહીંના સ્થાનિક રાજકારણ એટલું ખરાબ છે કે ભાજપને પૂરેપૂરું ડેમેજ કરવા માટે જાણે ચાલતું હોય તંત્ર, એવું સ્થાનિક રાજકારણ ચાલી રહ્યું છે સંગઠનનું. અને વાલા દવલાની નીતિ પૂરેપૂરી ચાલી છે. મારું કહેવાનું એટલું છે, મેં જાહેરમાં જ્યાં મિટિંગ કરીએ ત્યાં કીધું છે, જો ક્રાઇટેરિયા બધા માટે નિયમ કર્યો હોય તો અમે અત્યારે પણ ભાજપને સમર્પિત જ છીએ અને રહેવાના છીએ. પરંતુ ક્રાઇટેરિયા ભદુ મહારાજ અને હર્ષદભાઈ ચાવડા માટે જ કરવામાં ધંધુકામાં આવ્યો છે. બાકી ગુજરાતના તમે પણ તપાસ કરી લો. અને આજની તારીખે હું મીડિયા સમક્ષ એવું પણ કહેવા માગું છું, જો ક્રાઇટેરિયા પ્રમાણે જો ગુજરાત આખામાં કર્યું હોય ને એ પ્રમાણે અમને જો ઓલા કર્યા હોય તો અમે આજની તારીખે ભાજપની સાથે જોડાવા તૈયાર છે. પણ વાતો ખોટી છે.
વાતો જે થઈ છે ઉપરના કોઈ પ્રદેશના નેતાઓને જિલ્લાના નેતાઓને આ વસ્તુ ખબર નથી સ્થાનિક શું ચાલી રહ્યું છે અને આનો લેટર છે પણ 18 તારીખ પછી લેટર પણ હું રજૂ કરવાનો છું